અહીંયા આવ્યા પછી ઘણો બધો રાહત થઈ ગયો. જે અમને જે સાંભળવું પડતું હતું કે આ તકલીફ છે, ઓલી તકલીફ છે, તમે આ કરો, ઓલું કરો, હવે રાહત મળી ગઈ. એને સારું થઈ ગયું, એના માટે તમે ખુશ છીએ. તકલીફ થતી હતી અને કન્ટિન્યુઅસ મને આ પૂરો દુખાવો રહેતો હતો કન્ટિન્યુ. અત્યારે એ કન્ટિન્યુ દુખાવો નથી, એમ એકદમ મને આરામ છે. મિત્રો આપણી સાથે અત્યારે શાંતુ માતાજી છે, જેમને પણ કમરમાં અને ડોકમાં ખૂબ જ તકલીફ હતી. આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ હતી? હું મુંબઈથી આવું છું. મારું નામ શાંતુબેન રમેશભાઈ ગોહિલ. મુંબઈ બુલુંટ નાવરમાં રહીએ છીએ અમે. મને 17 વર્ષથી કમરમાં ગાદી ખસી ગઈ હતી. ગાદી ખસી ગઈ ને તો આરામ કરવાનું હતું, પણ સમય એવો નહોતો મારી પાસે કે હું આરામ કરી શકું. છોકરા નાના હતા ને એટલે મને બેડ રેસ્ટ કરવાનો સમય જ નહોતો મળ્યો. એટલે ધીરે 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 કામનો દબાવ થતો કે મારી ગાદી વધારે સરકતી ગઈ અને કમરમાં 3 નસ દબાય છે. ડૉક્ટરે MRI કર્યું ને તો ડૉક્ટરે કીધું કે તમને 3 નસ દબાય, તમારે કન્ટિન્યુ 2 મહિના બેડ રેસ્ટ કરવાનું. પણ એ કાંઈ સમય મળ્યો નહીં મને બેડ રેસ્ટ કરવાનો. હા, એટલે ધીરે ધીરે પછી છોકરાના લગ્ન કર્યા, વહુ આવી ગઈ ઘરમાં, એટલે નીકળ્યા. અને તમારું ઘણા વર્ષ પહેલાં તમારું જોયું છે મેં કે સર, પણ આવું નીકળાતું નહોતું. તે અત્યારે નીકળ્યા અહીંયા આવવા. પણ અહીંયા ટ્રીટમેન્ટ મેં લીધી. મારે કાંક 7 સિટિંગ થઈ છે, અહીંયા મહિનો રોકાઈ ગઈ. 7 વાર. હા, તો એનાથી મને ઘણો 50% જેટલો મને આરામ છે. આમ એકદમ આમ રિલેક્સ થઈ જવાય છે એકદમ. આમ પહેલાં ઓલું થઈ જતું હતું, 2 વાર ઉઠવાનું ને તકલીફ થતી હતી અને કન્ટિન્યુઅસ મને આ પૂરો દુખાવો રહેતો હતો કન્ટિન્યુ. અત્યારે એ કન્ટિન્યુ દુખાવો નથી, એમ એકદમ મને આરામ છે. હું ક્યારેક તો રોતી. આ લોકોને હું કહેતી કે મને કોઈ પણ દવાખાને એડમિટ કરી દો, તમે કોઈ નહીં આવશો ને તો ચાલશે, હું દવાખાને રહીશ એકલી. એટલું રોતી હું, એટલો મને દુખાવો હતો કન્ટિન્યુ. પણ આ જે કન્ટિન્યુ દુખાવો છે ને, અહીંયા આવી ત્યારથી આ દુખાવો થયો નથી. એમ રાહત થઈ ગઈ છે મને. દુખાવો થયો? હા, હવે દુખાવો નથી થતો. દુખાવો નહીં, મને એકદમ રિલેક્સ છે. પહેલા તો તમે બેસી ન શકતા, ઊભા ન રહી. એટલે મને ઊભી રહું ને તો મને ઘડી ઘડી પગ આમ કરવા પડતા. એ હવે નથી થતું. નહીં, બેસવામાં જે તકલીફ થતી એ એ પણ નથી થતી. બહુ. હા, તમે શું કહેશો કાકા? મારું કહેવાનું એમ છે કે અહીંયા આવ્યા પછી ઘણો બધો રાહત થઈ ગયો. જે અમને જે સાંભળવું પડતું હતું કે આ તકલીફ છે, ઓલી તકલીફ છે, તમે આ કરો, ઓલું કરો, હવે રાહત મળી ગઈ. એને સારું થઈ ગયું, એના માટે તમે ખુશ છીએ. હજી પણ અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે હજી આવવાનું છે તો પણ આવશું. અને અહીંયા આવ્યા પછી જોયું, બહારથી પણ લોકો ઘણા આવે છે. અને બહાર આવ્યા પછી આપણે બીજાનો પણ રિવ્યૂ લેતા હોય કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમને કેટલો આરામ થયો. તો લગભગ 99% લોકો કે અમને આરામ છે. સમય પ્રમાણે લોકો આવે છે અને આરામ થઈ જાય છે, એમાં જ અમે અમારે અને બીજાનું સારું થઈ જાય એમાં અમને તો બહુ આનંદ. ત્યાં પણ સ્પાઇનનું ઓપરેશન થાય છે, પણ મારા બધા ડૉક્ટરે ના કીધી હતી કે સ્પાઇનનું ઓપરેશન નહીં કરાવતા. ત્યાં તમે બીજી ટ્રીટમેન્ટ લો, આરામ કરો, એને રેસ્ટ લેવાનું કીધું, ફિઝિયોથેરાપી લેવાનું કીધું. એ બધું મારા ડૉક્ટર જે હતા મને ફ્રી સેવા આપી છે બધા ડૉક્ટરે. કોઈ ચાર્જેસ નથી લીધા. અહીંયા પણ મને નથી લાગતું કે એટલા ચાર્જેસ છે. આ નોર્મલી ચાર્જેસ છે. આરામ થવું હોય સાધારણ માણસને પરવડે ને એવો તમારો ચાર્જેસ. ચાર્જેસ ક્યાં વધારે નથી, નોર્મલી છે. અને સારું થઈ ગયું એ જ મને આનંદ છે. આને તો વધારે મારે કાંઈ નહીં. તમે દર્દી બધા મોઢા ઉપર એને નરમાશ નથી હોતી, ખુશ નથી હોતા, પણ અહીંયા આવે ને તો દર્દી હસતા હસતા જાય છે. બસ એ જ છે તમારું. ભગવાનની કૃપા છે. બીજું કહેવાનું એટલું કે સાહેબ તમારો જે સ્વભાવ છે એ બહુ સરસ છે. એમાં 50% પેશન્ટ તો આરામ થઈ જાય. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી હા, શકો. મૂકો. તમે શું અરે કહેવા? નહીં. એનો અમને કોઈ જાતનો વાંધો નથી. જે સત્ય છે એ સત્ય છે, ખોટું માર્ગદર્શન નથી. કેમ કે મને ખબર છે ડૉક્ટર લોકો, ડૉક્ટરના બારામાં કેવું સારું ન કહેવાય. અમુક ડૉક્ટરો એવા હોય છે કે સારું ન થાય બસ પાવડો માર્યા કરી, આ ટેસ્ટ કરાવી લાવો, ઓલું ટેસ્ટ કરાવી લાવો, બધું કીધા કરી. એટલે જે સત્ય કહેવું એમાં કાંઈ વાંધો નથી આવતો. સરસ છે ટ્રીટમેન્ટ, કાંઈ વાંધો નથી.
જે કોઈ પેશન્ટ અહીંયા આવવું હોય તો સમય કાઢીને આવવાનું, સવારથી રાત સુધી. જે તમારા બોર્ડ લગાવેલા છે કે મારો નંબર ક્યારે આવશે, એમાં તમે પણ ડિસ્ટર્બ થાઓ, ડૉક્ટર પણ ડિસ્ટર્બ થાય, આનો સ્ટાફ પણ ડિસ્ટર્બ થવાની ઘડીએ. એના લીધે બીજા પેશન્ટને પણ લેટ થાય. એટલે કોઈ જાતની ઘાય નહીં કરો, ફુરસતમાં આવો. મેં આ મારા મિસિસને અહીંયા 1 મહિનો મૂકી ગયો અમારા રિલેટિવના ઘરે. અહીંયાથી ટ્રીટમેન્ટ લેવા ફુરસતથી લ્યો છે ને, ફુરસતથી લ્યો ટ્રીટમેન્ટ. સારું થવું હોય તો ફુરસતથી આવો, ઘાય નહીં કરો. જેટલું મન શાંત રાખશો એટલું તમારું સારું થઈ જશે. ઉતાવળે નો મજા ઉતાવળે આવે. મજા ના આવે. અને ઘણા બધા પેશન્ટને જલ્દી હોય કે ભાઈ હા. ઈ ત્યાંથી આવવા કરતા અહીંયા આવી ગયા પછી ઘરે જવાની એટલી બધી ઉતાવળ હોય એને કે ઘરે કેમ હું ચટપટ. ના ના હકીકતમાં જે પર્પઝથી આવ્યા હોય ને એ હા. પર્પઝ સાઈડમાં વયો જાય કે ભાઈ મારે બરાબર. સારું થવું છે, અહીંયા હું સારું થવા માટે આવવાનો છું, આવ્યો છું, તો એની બદલે જલ્દી હું ઘરે ક્યારે ત્યારે જતો? જાઓ. એટલે એટલી બધી સમય full કાઢીને જ ઉતાવળ આવવાનું. પડે. જે કોઈ સારું થવું હોય તો તમારી સમય વાત કાઢીને જ આવો. 100% એના સિવાય તમારે આવવાનું જ નહીં. હું તો કહું, ઉતાવળ કરવી હોય તો નહીં આવો. ઉતાવળ કરવી. ઉતાવળે અને બીજું કે સાહેબ જે કહે કે વધારે ચાલવાનું નહીં, વધારે બેસવાનું નહીં, એ ધ્યાન રાખો તો તમે 100% 15 દિવસમાં તમે સાજા થઈ જશો. 100% આ વસ્તુ ખરેખર છે. જે જ્યાં ઓપરેશન તમે કરાવીને તમને જે કરવાનું છે, આ ઓપરેશન પહેલા તમારે આ કરવાનું છે, તો તમને ઓપરેશનની જરૂરત જ નથી. નથી 100%. આ અમારા ડોક્ટર લોકોનું કહેવાનું તમે પોતે સાંભળતા. અમારા ડોક્ટરો પણ આવી જ સલાહ આપતા હતા કે ઓપરેશન નહીં કરાવો, તમે આવી રીતે કરો. પણ એ તમે ડોક્ટરનું ન માનો તો તમારે દવા ગોળી લેવાની, પેન કિલર અને ખાઈને સૂઈ જવાનું. બીજું સાચી કંઈ વાત નથી. એમને ખુદ એ હોસ્પિટલમાં હતા તે છતાં મને ઓપરેશન નથી કરાવ્યું. ના, એટલે એ Actually, એક ઓપરેશન હકીકતમાં કરાવાય નહીં. તમે પરેજી એટલી બધી રાખો, હા. કેર એટલી કરો, ઓપરેશન કર્યા પછી આજીવન કેર આજીવન કરવાની કેર છે. કરવાની છે. તો એ બરાબર. પહેલા તમે કરો તો ઓપરેશન આવે, નહીં. પણ આ કેર નથી કરતા અને બધું હાલે રાખે છે, એમાં પછી વધતું વધતું જાય છે, વધતું જાય છે. વધતું જાય અને પછી અંતે ઓપરેશનમાં આવે. ઓપરેશન કર્યા પછી તે કેર તો ફૂલ એ રાખવી જ કરવાનું છે બસ, જે તમે હમણાં કહો છો. અને તમારો સ્વભાવ એટલો સરસ છે કે દર્દીનું અડધું દર્દ વયું જાય છે. વયું જાય. તમે ખરેખર. નાના સાથે નાના, મોટા સાથે પ્રેમથી અને સ્નેહથી, ભાવથી વાત કરો છો. એ અમે નજરે જોયું છે, અમને બહુ સારું લાગ્યું. કેમ કે સમજાવો છો તમે એવી રીતના તે દર્દીને ખોટું નથી લાગતું. બહુ. તમે એવી રીતના સમજાવીને કહો છો ને કે નહીં, બાની ઉંમર થઈ ગઈ તો બાને આ ટ્રીટમેન્ટ નહીં ચાલે, તમે ઘરે આવીને આરામ કરો, ઘરે કાંઈ પણ કરો. એ અમને બહુ સારું લાગ્યું. તો તમારો સ્વભાવથી અમને બહુ Thank you. ઊંડો શ્વાસ લો, છોડો, શરીર લૂઝ, શ્વાસ લો, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો, ઓકે, શરીર લૂઝ, વાવ, luz. Okay. Solo. આમ તો એકદમ હલકું શરીર થઈ ગયું છે. હે ને? હા.